યસ એવરીવન, ક્વેશ્ચનમાં કીધું છે 5 × 10⁻⁹ કુલમ મીટર જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક વિદ્યુત ડાયપોલ 4 × 10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30 કોણ બનાવતી દિશામાં ગોઠવાય ત્યારે ટોર્કનું મૂલ્ય શોધવાનું છે બેટા. બરાબર છે? તો હવે ટોર્કનું મૂલ્ય શોધવા માટે આપણને કઈ ફોર્મ્યુલા છે તે મગજમાં ખ્યાલ હોવો જોઈએ. તો ટોર્ક માટેની ફોર્મ્યુલા છે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ E sin theta. હવે કઈ કઈ કિંમત આપેલી છે, કઈ કઈ કિંમત શોધવાની છે, લેટ્સ સી. બહુ જ સિમ્પલ ક્વેશ્ચન છે. P એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, એની વેલ્યુ ઓલરેડી આપેલી છે 5 × 10⁻⁹. બરાબર? અને E ની કિંમત આપી છે 4 × 10⁴, એટલે કે 4 × 10⁴. થીટાની વાત કરીએ બેટા તો sin 30 એટલે 1/2, તો એ આપણે લઈશું sin 30 ઇઝ ઇક્વલ ટુ 5 4 20, એટલે અહીંયા આપણને મળશે 20 × 10⁻⁵ sin 30 એટલે કે 1/2. બહુ સિમ્પલ છે બેટા. 2 10s are 20 એટલે 10 × 10⁻⁵ ઇઝ ઇક્વલ ટુ, બસ એક જ કામ બાકી રહ્યું, ઘાતનું સાદરૂપ આપવાનું છે, એટલે 10⁻⁴. એન્ડ યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન A. યસ એવરીવન, એક બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 5 માઇક્રોકુલમ હોય ત્યારે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય 5 છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો વિદ્યુતભાર -5 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે છે બેટા, તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ખાલી જગ્યા હશે. હવે 5 માઇક્રોકુલમ સાથે સંકળાયેલ ફ્લક્સનું મૂલ્ય 5 છે અને બીજો એક વિદ્યુતભાર -5 દાખલ કરવામાં આવે છે. ઓકે, અન્ડરસ્ટેન્ડ? તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ખાલી જગ્યા હશે. તો હવે બેટા આપણે એક જ વસ્તુ મગજમાં રાખવાની કે કુલ ફ્લક્સ હંમેશા પરિણામી દિશા શોધવાની છે. એટલે કે 5 માઇક્રોકુલમનું 5, તો -5 નું કેટલું થશે? -5. અંદર દાખલ થતું ફ્લક્સ માઇનસ, બહાર નીકળતું પ્લસ, એટલે કે આન્સર મળશે આપણાને 0. બરાબર છે? જુઓ, કોઈ એક સપાટી વિચારી લો, એની અંદર ઓલરેડી 5 માઇક્રોકુલમનું ફ્લક્સ એક આપેલું છે. હવે બેટા એની અંદર આપણે -5 માઇક્રોકુલમ દાખલ કરવામાં આવે છે. તો અગર -5 માઇક્રોકુલમ દાખલ કરીશું તો આ પૃષ્ઠની અંદર પરિણામી વીજભાર 0 થશે. અને અગર પરિણામી વીજભાર 0 થાય તો ઘેરાતા ફ્લક્સની વેલ્યુ, ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. Q 0 છે બેટા, 0/anything 0. યસ, રાઈટ આન્સર ઇઝ ઓપ્શન નંબર D. બરાબર બેટા? હવે આનું તમારે વધારે ડિટેલમાં એનાલાઇઝ કરવું હોય, બરાબર છે, તો એના માટે આપણી એપ ડાઉનલોડ કરો, અભ્યાસ કરો એપ વિથ રિયલ ટાઈમ એનાલિસિસ. કોમ્પિટિટિવ એક્ઝામમાં મેઇન વસ્તુ જ આ હોય છે. તમને આખો દિવસ આપવામાં આવે તો આરામથી તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી લેશો, બટ રિયલ ટાઈમ એટલે કે 1 મિનિટમાં એક ક્વેશ્ચન કેવી રીતના સોલ્વ થાય એના માટે ડાઉનલોડ કરો, અભ્યાસ કરો એપ. યસ એવરીવન, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એક ચોરસના 4 શિરોબિંદુઓ પર ABCD પર અનુક્રમે +Q +Q -Q -Q વિદ્યુત ભાર મૂકેલા છે. ચોરસની દરેક બાજુની લંબાઈ A છે, તો કેન્દ્ર પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હશે. તો એમાં બેટા આપણે લઈએ +Q -Q અને -Q. બરાબર છે? આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે કેન્દ્ર પર પરિણામી. તો એના માટે બેટા સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ કે અહીંયા કોના કોના કારણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પડી રહ્યું છે અને કઈ દિશામાં લાગુ પડી રહ્યું છે, રાઈટ? તો હવે એક પ્રશ્ન થાય કે જો ચોરસની બધી બાજુઓ સમાન હોય અને હોય જ, રાઈટ, એના કેન્દ્ર સુધીનું અંતર શોધવું હોય શિરોબિંદુથી, તો શું કરવું પડે બેટા?
તો એના માટે આપણે સૌથી પહેલા વિકર્ણની કિંમત ખબર હોવી જોઈએ. હવે વિકર્ણની કિંમત શોધવા માટે ચોરસની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા પાયથાગોરસનો નિયમ, એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા બરાબર હોય છે. તો આ કેસમાં બેટા આપણે નામ આપી દઈએ, એટલે લાઈક એ, બી, સી અને ડી. તો હવે આપણે સમજીશું કે કેન્દ્ર સુધીનું અંતર કેવી રીતના શોધવાનું છે. એટલે કે એ સી સ્ક્વેર ઇક્વલ ટુ એડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર. એડી સ્ક્વેર ની કિંમત કેટલી છે બેટા? એ નો સ્ક્વેર. તો અહીંયા થશે એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, ધેટ ઇઝ 2a સ્ક્વેર. બરાબર છે. એસી ને આપણે સૂત્ર કરતા બનાવીશું, તો એ આપણાને મળશે એસી ઇઝ ઇક્વલ ટુ √2a. બરાબર. હવે કેન્દ્ર સુધીનું અંતર બેટા શોધવાનું છે. તો કેન્દ્ર સુધીનું અંતર શોધવા માટે એક બેઝિક વસ્તુ તમારે યાદ રાખવાની કે ટોટલ વિકર્ણ આપણને √2a મળ્યો છે, કેન્દ્ર સુધીનું અંતર મળશે ભાગ્યા 2. એટલે કે સપોઝ આપણે લઈએ છીએ AO ઇઝ ઇક્વલ ટુ √2a ડિવાઇડેડ બાય 2, એટલે કે a/√2. રાઈટ બેટા? તો આ અંતર મળી ગયું. હવે આપણને પ્રશ્ન થાય દિશાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, જે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બેટા. તો અહીંયા આ અંતર આપણને ખબર છે, દરેક અંતર સેમ જ હશે, એટલે A અને C બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર A થી C તરફ વહન પામતું હશે, લાઈક ધીસ. બરાબર. તો એ બંનેનો બેટા સરવાળો થશે. કેવી રીતના આવશે જુઓ. સપોઝ આપણે લીધું E ડેશ ઇક્વલ ટુ KQ અપોન a/√2 હોલ સ્ક્વેર. બરાબર છે બેટા? KQ upon a/√2 whole square plus KQ upon a/√2 whole square. હવે બેટા આપણે આને સાદરૂપ આપીએ તો બહુ સિમ્પલ વસ્તુ છે કે આ આપણને મળશે KQ upon a² upon 2, અને 2 ઉપર જતો રહેશે, એટલે કે 2 plus 2 KQ upon a². રાઈટ બેટા? તો 2 KQ upon a² પ્લસ 2 KQ upon a², આન્સર મળશે 4 KQ upon a². બરાબર છે. હવે અહીંયા અગર આપણે સિમેટ્રી વિચારીએ, એટલે કે સમમિતિ, તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પણ સેમ એટલા જ છે, અંતર પણ એટલું જ છે. તો એની ખાલી દિશા બદલાય બેટા, બી થી લઈને ડી તરફ, અને દિશા લાગશે બી ટુ ડી, જેની પણ કિંમત સેમ મળશે 4KQ upon r². સિમિલરલી આપણે લખી શકીએ છીએ E ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 4KQ upon a². હવે બે સદિશ મળી ગયા છે, બંનેનો પરિણામી સદિશ નીચેની તરફ લાગશે. બરાબર છે બેટા? તો એ સૂત્ર યાદ કરો 11th સ્ટાન્ડર્ડનું, √a² પ્લસ b² પ્લસ 2ab cos θ. લેટ્સ સી. પરિણામી વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ √E ડેશ નો સ્ક્વેર પ્લસ E ડબલ ડેશ નો સ્ક્વેર પ્લસ 2E ડેશ E ડબલ ડેશ ઇન્ટુ cos 90. બેટા બધાને ખબર છે cos 90 ની કિંમત 0. તો અહીંયા બંને વિદ્યુત ક્ષેત્ર સમાન છે, તો આપણે લઈ લઈશું 2E ડેશ નો સ્ક્વેર, એટલે કે √2E ડેશ. એન્ડ યસ માય ડિયર સ્ટુડન્ટ્સ, E ડેશ ની કિંમત ઓલરેડી આપણે શોધેલી હતી, એ આવશે √2 ઇન્ટુ 4KQ upon a². રાઈટ બેટા? આને વ્યવસ્થિત ગોઠવતા જવાબ મળે છે 4√2KQ upon a². હવે છે ને ગાઈસ, ઘણી વખત આ ક્વેશ્ચનમાં આપણને એપ્સિલોન 0 સ્વરૂપમાં આપ્યું હોય છે, તો એના માટે આપણે ઓપ્શન એક વખત ચેક કરવા પડે. લેટ્સ સી. ઓપ્શનમાં આપણને k ના સ્વરૂપમાં આપ્યું છે. બરાબર? ઘણી વખત 4πε0 ના સ્વરૂપમાં હોય છે, તો એ પણ તમારે ધ્યાન રાખવું પડશે. તો અહીંયા E is equal to 4√2KQ upon a², and yes, right answer is option
સી. યસ એવરીવન, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 4 ગુણ્યા 10⁻8 કુલમ વિદ્યુત ભાર 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગોળાની સપાટી પર સમાન રીતે વિતરિત કરેલું છે. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો બીજો એક પોલો ગોળો નાના ગોળા સાથે સમકેન્દ્રીય રહે તે રીતે મૂકેલ છે, તો તેના કેન્દ્રથી 2 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? સૌથી પહેલા સિચ્યુએશનને વિઝ્યુઅલાઇઝ કરો. એટલે કે 1 સેન્ટીમીટર ત્રિજ્યા, બરાબર છે, એની અંદર 4 ગુણ્યા 10⁻8 કુલમ જેટલો વિદ્યુત ભાર આપેલો છે. હવે એક સમકેન્દ્રીય મૂક્યું છે આપણે 5 સેન્ટીમીટરનું. એક સમકેન્દ્રીય મૂક્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે કે 2 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? એટલે કે બે સેન્ટીમીટર જેટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? એના માટે બેટા સ્ટેટ હવે E ઇઝ ઇક્વલ ટુ AQ/R². એને આપણે વેલ્યુ લઈશું 9 × 10⁹. Q ના બદલે 4 × 10⁻8 આવશે 4 × 10⁻8 છેદમાં R ના બદલે લેવું પડે 2 × 10⁻2 નો વર્ગ, બરાબર છે. હવે આપણે એની અંદર સાદરૂપ આપીએ તો 9 ચોક 36, 36 × 10⁻1 ભાગ્યા 4 × 10⁻4, એટલે કે 4 × 9 36, 9 × 10⁵, રાઈટ બેટા? -4 ઉપર આવી જાય તો પ્લસ, and 4 + 1 5, 9 × 10⁵ ન્યૂટન પર કુલમ. And yes, dear students, right answer is option number B. તો હજુ વધારે તમારે ડિટેલમાં એનાલાઇઝ કરવું હોય તો ડાઉનલોડ કરો, અભ્યાસ કરો એપ. એની અંદર તમને બધા ફીચર જોવા મળી જવાના છે, એઝ વેલ એઝ રિયલ ટાઈમ એનાલિસિસ. પ્લસ તમારે કોઈ ક્વેશ્ચન બુકમાર્ક કરો હોય તો પણ તમે કરી શકો છો ગાઈસ. ઓકે, યસ એવરીવન. ક્વેશ્ચન છે, એક ધાતુનો સુવાહક ગોળો 10⁻23 મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે. જો તેમાંથી 0.1% ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ગોળા પર કેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે? તો એના માટે બેટા આપણે એક કામ કરવું પડે. પહેલા તો કેટલું આપ્યું છે એના પ્રમાણે આપણે સોલ્વ કરવું પડે. તો આપણાને આપ્યું છે n ઇઝ ઇક્વલ ટુ 10⁻23, રાઈટ? જો તેમાંથી 0.1% ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે છે, એટલે 0.1% ને પહેલા તો બેટા મારે નંબરમાં ફેરવવો પડે. તો એ મળશે Q ઇઝ ઇક્વલ ટુ NE, 0.1 ભાગ્યા 100 ગુણ્યા આ બેટા 0.1% ઇલેક્ટ્રોન આપ્યો છે એ પ્રમાણે આપણે અહીંયા લખવું પડશે. એટલે કે 0.1 ભાગ્યા 100, તો ટકાને નંબરમાં ફેરવવા માટે શું કરવું પડે? ભાગ્યા 100, રાઈટ? એટલે 0.1 ભાગ્યા 100 ગુણ્યા 10⁻23 ગુણ્યા E ની કિંમત 1.6 × 10⁻19, એટલે કે 1.6 × 10⁻19. હવે બેટા આનું આપણે સાદરૂપ આપીએ તો 1.6 × 10⁻23 that is a +4, અને 0.1/100 જેને આપણે લખી શકાય છે ×1/1000. તો આ બેટા આપણાને મળશે 10⁻4/1000, એટલે કે 10. 1.6 × 10 જવાબ મળશે 16 કુલમ, બરાબર છે? યસ ડિયર સ્ટુડન્ટ્સ, આન્સર આવી ગયો છે એન્ડ આન્સર ઇઝ ઓપ્શન ડી. તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી.